જોરદાર સ્વિમિંગ પુલ. અત્યારે તો જો કે આમાં નવાય નહીં, બહુ ઠંડુ લાગે. આજુબાજુનો નજારો છે ને અહીંથી આવો છે. જો આ ઊંચું બિલ્ડિંગ જે દેખાતું હતું આ મારા બિલ્ડિંગ જે લખેલું ધ સ્ટાન્ડર્ડ ઈ. તો દોસ્તો નીકળી ગયા છીએ અત્યારે હું ને અનુરાજભાઈ પાર્ટી માટે. દોસ્તો કંઈક જાજો જ ક્રેઝ નથી લાગતો તમને યાર? દોસ્તો આવો કંઈક પીઝા આવ્યો છે. ચાલો દોસ્તો એક જોરદાર વિડીયોમાં બધાયનું સ્વાગત છે. બધાયને નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો આપણો ચાલુ થાય છે જીમમાંથી. અને આ જો હું ને જેરેમાયા બે જ આખા જીમમાં છીએ. એ ભાઈ જો અત્યારે એનો સેટ પતાવીને બેઠા છે. મારો સેટ અહીંયા ચાલુ છે. આજે અમારું વર્કઆઉટ છે શોલ્ડર, ચેસ્ટ અને ટ્રાઇસેપ, આ ત્રણનું. અને બાકી આખું જીમ જો અમારા ઘરનું કરી લીધું હોય ને એવી રીતના છે. કોઈ આખા જીમમાં છે નહીં. અને અત્યારે બપોરના 3:30 વાગ્યાનો ટાઈમ છે. સાંજે આપણે જવાનું છે હેલોવીન પાર્ટીમાં. અહીંયા આપણે ફિલાડેલ્ફિયાના સેન્ટર સિટીમાં અનુરાજભાઈ ભેગું. એટલે ન્યાય હું તમને લઈ જઈશ. હેલોવીનની પાર્ટી કેવી હોય છે એ બતાવીશ. હેલોવીનના સેલિબ્રેશન્સ છે, ડેકોરેશન્સ છે, માણસો બધા ડ્રેસઅપ થઈને આવ્યા એ બધા કેવા લાગતા હોય ને શું હોય નહીં તમને બતાવીશ. અને જો જેરેમાયા છે એ મારી મહેનતથી એટલે સુધી પહોંચ્યો છે. રાઈટ જેરેમાયા? આઈ ટોલ્ડ ધેમ ધેટ બીકોઝ ઓફ માય હાર્ડવર્ક યુ હેવ રીચ ટુ ધીસ લેવલ. ઇઝ ધેટ ટ્રુ, રાઈટ? યા. એટલે આવી રીતનું છે. તો હું એના પૂરેપૂરી મહેનત કરું છું એના માટે કે આ મસ્ત ફિટ થઈ જાય. એટલે અમારું જો આવું હલતું હોય છે ને જો એ અત્યારે અમે બે અત્યારે આખા જીમમાં મસ્ત એકલા જ આખા. ચાલો ત્યારે તો એનું વર્કઆઉટ છે થોડું થોડું કરીએ, પતાવીએ અને પછી મસ્ત જમીએ અને પછી નીકળીએ પાર્ટીમાં જવા માટે. તો કાલ મેં તમને બતાવ્યું હતું કે હું 14મા માળે ઊભો છું અને બાજુમાં છે એ આટલું ઊંચું બિલ્ડિંગ છે. તો જો આજે અત્યારે દિવસના પ્રકાશમાં બતાવી દઉં કે આપણે 14મા માળેથી નીચે આવું દેખાય છે અને આટલા ઉપર આપણે ઊભા છીએ. આ આખું સિટી છે પેન્સિલ્વેનિયાનું, ફિલાડેલ્ફિયા સિટી. અને આ બાજુ છે આખું યુપેનનું કેમ્પસ છે. જો આ પેનનું મેઇન બિલ્ડિંગ અને આખું આ બાજુ અત્યારે ઢળતો સુરત છે એટલે એ બાજુ બધું કાળું કાળું દેખાશે. પણ આ આપણે 14મા માળથી આવું દેખાય છે આપણને જીમમાંથી આજુબાજુનો નજારો. જીમમાં તાકાતવાળું વર્કઆઉટ કરીને આપણે આવી ગયા છીએ અત્યારે 14મા માળની. આમ કહેવાય ને કે જ્યાં રૂફટોપ છે ને ત્યાં આખો જો જોરદાર સ્વિમિંગ પુલ. અત્યારે તો જો કે આમાં નવાય નહીં, બહુ ઠંડુ લાગે અને ઠંડો પવન છે. જો તમને આ પાણીની વેવથી થોડું નાનકડી વેવથી ખબર પડી જતી હશે કેટલો પવન છે. જો આ ઝાડવાની બધું જોઈને બધું સુકાઈ ગયેલું ઓલમોસ્ટ. અને આ આખું 14મો માળ છે. અહીંયા બહાર છે એ બધા અહીંયા બાર્બેક્યુ ને એ બધું કરીને આખી પાર્ટી કરતા હોય અહીંયા. અને આજુબાજુનો નજારો છે ને અહીંથી આવો છે. જો આ ઊંચું બિલ્ડિંગ જે દેખાતું હતું એ આ મારા બિલ્ડિંગ જે લખેલું ધ સ્ટાન્ડર્ડ ઈ. અને બાકી આ બાજુ આખું પેનનું કેમ્પસ. અને એનાથી આ બાજુ આવી જાઓ તો આખું ડ્રેક્સલનું કેમ્પસ. જો હું તમને આખા અમુક વ્યૂ બતાવું અહીંના. One eternity later. તો દોસ્તો નીકળી ગયા છીએ અત્યારે હું ને અનુરાજભાઈ પાર્ટી માટે. હેલોવીનની પાર્ટી છે અને એ પોતે છે એ જો આવી રીતે ડ્રેસમાં તૈયાર થયા છે. એ ક્યાં હતા મતલબ સ્ટાર ટ્રેકના ગેટઅપમાં એ આવ્યા છે અત્યારે. અને મારી પાસે એવો કોઈ ખાસ ગેટઅપ હતો નહીં. આપણું પહેલું હેલોવીન છે એટલે મને ખબર નહોતી કે એક્ઝેક્ટલી કઈ રીતના શું ગેટઅપ કરતા હોય માણસો. એટલે બસ આપણે છે આપણે નોર્મલ ક્લોથ્સમાં જઈએ છીએ. ત્યાં જોઈએ કેવું છે પાર્ટીનું બધું એને કઈ રીતનો માહોલ છે, બધા કેમ એન્જોય કરે છે. આપણી પહેલી વાર આવી રીતે પાર્ટી છે ને હેલોવીન એ પહેલી વાર છે અમેરિકામાં. એટલે હું તમને બતાવું કેમ કે તમે કદાચ જો તમને ખબર નહીં હોય તો તમારે મારે જેવું ખાતું છે. ખબર હશે તો વાંધો નહીં આવે, તમને ખબર પડતી જાય હું બતાવું છું. જોઈએ આપણો પહેલો એક્સપિરિયન્સ છે એ કેવો રહે. અને તમે હાલો મારી ભેગા હેલોવીનના પહેલા એક્સપિરિયન્સ. મિત્રો લાઇટોવાળા ઊંચા વચ્ચે વચ્ચે હાલ્યા જઈએ છીએ બધું જોતા. અત્યારે અમે 31મી સ્ટ્રીટથી 20મી સ્ટ્રીટ પહોંચ્યા છીએ. જો સામે 2000 લખ્યું છે એનો મતલબ 20મી સ્ટ્રીટ છે. આ બાજુ 20મી, બરોબર. આ આખું 20મું. ઓલી બાજુથી 19નું બધું ચાલુ થાય એ રીતના આખું છે. અને ચાલતા જાય ને આપણે જવાનું છે અત્યારે 15મી સ્ટ્રીટ સુધી. દોસ્તો બધા કંઈક નવું પહેરીને આવ્યા છે ને બધા અલગ આખા તૈયાર થઈને આવ્યા છે. મને સમજાય ને તો હું તમને કહું કે આ શું છે એક્ઝેક્ટલી. આપણી માટે તો પહેલી વાર છે. જો આ બધા છે એ અલગ ટોપીઓ
અલગ અલગ ટૂંકમાં કોઈ બી એક કેરેક્ટરના ગેટઅપમાં આખા તૈયાર થઈને આવ્યા છે. મિત્રો પાર્ટીમાં તો કંઈ જાજુ તમને બતાવવા જેવું હતું નહીં, કેમ કે બહુ ઘોંઘાટ હતો અને બધાય અલગ અલગ ટાઈપના ડ્રેસ પહેરીને આવ્યા હતા અને બધાય જનરલી છે ને એવું ડ્રેસ કરતા હતા કે એ પોતે કોઈ બી એક કેરેક્ટર, સિરિયલ કેરેક્ટર, ટીવી કેરેક્ટર, મૂવી કેરેક્ટર એવું બધાય બનતા હતા. અને આમ બધાય બસ એમને ડ્રિંક લે, ટૂંકમાં કંઈક ખાઈ પીવે અને બધા એકબીજા વાતું કરે, કોન્ટેક્ટ બનાવી જ હતું મેઇન તો. હવે કદાચ હું ખોટી જગ્યાએ ગયો હોય કે હવે કાંઈ ખબર નહીં, આપણે કોઈક અહીંયા રહેતું હોય એને પૂછવું પડશે કે સાચું હેલોવીન પાર્ટી કેવી હોય. બાકી અત્યારે આવ્યા છીએ જો એક જગ્યાએ પીઝા ટ્રાય કરીએ છીએ અમે. એટલે આ પ્લેસ ઉપર મળે બધું છે, પણ અમે છીએ અહીંયા પીઝા ખાવા આવ્યા છીએ અને મગાવ્યો છે એક 4 ચીઝ પીઝા. જોઈએ કેવો આવે, તમને બતાવવું આવે એટલે અને ટેસ્ટ કેવો છે એ તમને કહું. દોસ્તો આવો કંઈક પીઝા આવ્યો છે, ચાલો ત્યારે હું ચાખી લઉં અને પછી તમને કહું. 4 ચીઝ પીઝા છે, દેખાય તો સારો છે, જોઈએ કેવું રહીએ. દોસ્તો પીઝા ખાધા, પણ હવે પીઝામાં છે એ લોકોએ છે ને આ મસ્ત બ્રેડ ઉપર 4 ટાઈમ્સ ચીઝ નાખ્યું હતું, પણ એ ભગત પીઝા સોસ નાખતા જ ભૂલી ગયા હતા. એટલે બ્રેડ અને ચીઝ આ બે જ ખાધું અમે. ઠીક લાગ્યું, હવે કાંઈ વાંધો નથી. એટલે હવે જઈએ છીએ અત્યારે અને રસ્તામાં છે એ બધા ફ્રેન્ડ્સ મળી ગયા બરોબર. તો અત્યારે જઈએ છીએ, એ લોકોને ક્લબનું કંઈક ખબર હતી. તો જો આજુબાજુ તમને બધા જ છે ને એ અલગ અલગ કોસ્ચ્યુમવાળા દેખાય બરોબર છે. એટલે જઈએ, જોતા જઈએ અને ક્લબમાં કેવું રહીએ, શું છે આખું, ક્યાં અત્યારે બધી જગ્યાએ પાર્ટી ચાલતી હોય ને બધા કહેવાય ને કે આમ ખાલી આમ કોસ્ચ્યુમ પહેરી નીકળી જાવ એટલે તમને ક્યાંકનું કંઈક મળી જ જાય, નવા ગ્રુપ ને નવું બધું આખું પાર્ટી જેવું. જોઈએ હાલો ક્યાં જઈએ છીએ બતાવું તમને. દોસ્તો કંઈક જાજો જ ક્રેઝ નથી લાગતો તમને યાર? આમ તો જો બધા અલગ અલગ કેટલા અલગ અલગ કોસ્ચ્યુમ તમને દેખાતા હોય તો આમ બધા કેટલા માણસો આખા ગ્રુપ આવડી લાઈન છે હજી એક જગ્યાએ ક્લબમાં જવાની. હવે ભગવાન જાણે આમાં કેમ એન્ટર થઈ શકશું, જોઈએ ચાલો. દોસ્તો ખરેખર જે મેં તમને કીધું હતું ને કે માણસો અલગ અલગ તૈયાર થાય છે, તો એમાં જો આ ભાઈ આપણા લોહી કાઢીને આવ્યા છે આજે. આ જો ભૂતની બેન, લાઈક વોટ આર યુ ઇન, લાઈક વોટ ગેટઅપ આર યુ ઇન? મિક્સ ઓફ. આ બધા વેમ્પાયર વાળા જો અહીંયા વીચ છે, એટલે આ બધા છે આને ખાલી એમને કરેલું છે એટલે એવું છે. અને આખું બધા અલગ અલગ તૈયાર થઈને આવ્યા છે, જોઈએ ચાલો કેવું છે. બધા ધીમે ધીમે મળતા જાય છે, જોઈએ કેવું રહીએ. અને દોસ્તો અત્યારે અમે 13મી સ્ટ્રીટ ઉપર છીએ, એટલે અમે છે ને 3-1 થી 1-3 ઉપર આવ્યા છીએ. જો અત્યારે આ 1300માં નંબરનું ઉપર છે લખાયેલું છે, એટલે અમે આમ કહેવાય ને અવડી લાઈન છે ને એમાં અમે ઊભા છીએ. હવે જોઈએ ક્યારે વારો આવે અને બધાય કંઈક નવું કરેલા તેમને દેખાય. જો ઓલરેડી દોસ્તો 11:30 થઈ ગયા છે અને બહુ લાઈન હતી લાંબી અને બહુ ભીડ હતી. તો મેં કીધું ભાઈ આપણે ટાણે ઘરે પહોંચીએ, કેમ કે હું હતો 13મી સ્ટ્રીટ ઉપર, હાલવાનું છે આપણે 31મી સ્ટ્રીટ સુધી. અને જો આખી બધી બાજુ છે ને આખું અલગ અલગ આમ આખા આપણે અલગ અલગ કોસ્ચ્યુમવાળા બધા અને આમ ઝાઝા જ બધા માણસો છે. તો પહેલાં ફટાફટ ઘરે પહોંચી જાય અને જોઈએ કે રસ્તામાં છે જો અત્યારે ટ્રાફિક એટલો જ છે. બધા છે એ નવા કોસ્ચ્યુમવાળા, કેટલા કોસ્ચ્યુમવાળા દેખાય છે. ટૂંકમાં તમે અહીંના ટીવી શો, અહીંના મૂવીઝ, અહીંની સિરીઝ અથવા તો કાર્ટૂન કે કાંઈ બી અથવા તો ઇવન બુક, એ બધું એનું વાંચેલું હોય, એનું જોયેલું હોય કે એવું કંઈક કરેલું હોય ને તો તમને આ બધા કેરેક્ટર સમજાય. દોસ્તો હજી આ પાર્ટ હું એડિટ કરતો હતો અને અત્યારે જો વાગ્યા છે કેટલા, 5:48, એટલે કે 5:45 વાગ્યા છે અને બહારનું અંધારું તમે જુઓ. આમ કહેવાય ને પ્રોપર રાત પડી ગઈ છે એમ. એટલે તેદી પાર્ટ છે એ હું લાસ્ટ પાર્ટ રેકોર્ડ કરતા અને વિડીયોને એન્ડ કરતા ભૂલી ગયો હતો. એટલે એડિટિંગ કરતો હતો ત્યારે યાદ આવ્યું કે એન્ડ કરતા તો રહી જ ગયો છે. પછી હું ઘરે આવ્યો હતો, થોડુંક કાંઈક ખાધું પીધું હતું ને સૂઈ ગયો હતો. અને અત્યારે જો રાત પડી ગઈ છે અને આમ કહેવાય ને કે હજી 5:45 વાગ્યામાં જ રાત પડી ગઈ છે અને હજી તો શિયાળાની હરખી શરૂઆત નથી થઈ. હજી આ લોકો માટે તો આ ગુલાબી ઠંડી જ છે એમ. એટલે આવતા થોડાક દિવસોમાં 5:30 પછી 5:15 5 વાગે હાવ રાત પડી જાય એમ. અને ઉનાળામાં એ જ વસ્તુ છે ને એ સાંજે 8 વાગ્યા સુધી સૂર્યપ્રકાશ હશે એમ. અમેરિકા એટલે કે કંઈક વિચિત્ર જ છે, એના જેવું છે. આપણા માટે અત્યારે વિચિત્ર છે કેમ કે આપણે એવા રિજિયનમાંથી આવ્યા છે, આ લોકો માટે બહુ નોર્મલ છે. દોસ્તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને ચેનલને ખાસમાં ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અહીંયા ભલે બહાર અંધારું થઈ ગયું પણ તમારા માટે રોજ ખુશીઓનું અજવાળું હું ફેલાવતો જ રહીશ. અને વિડીયોને શેર કરતા જાજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. દોસ્તો પીઝા ખાધા પણ વિડીયોને ખાસ કેવો લાગ્યો એ મને કહી દેજો. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરતા જાજો અને લાઈક કરી દેજો.
પણ વિડીયોને ખાસ લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અહીંયા ભલે બહાર અંધારું હોય પણ તમારા માટે ખુશીઓનું અજવાળું હું ચાલુ જ રાખીશ. પણ દોસ્તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે ભલે અહીંયા બહાર અંધારું થઈ ગયું પણ તમારા માટે ખુશીઓ અને આમ હસવાનું અજવાળું ભાઈ ચાલુ જ રાખશે.